મિક્સ વેજ પરોઠા બનાવવા માટે મેં અહીંયા એક કુકર લીધું છે. તેમાં બટેકા, વટાણા, ફ્લાવર, ડુંગળી અને ગાજરનું આ રીતે ઝીણું કટિંગ કરી લીધું છે. તેને એડ કરી દઈએ. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધો કપ પાણી એડ કરી ઢાંકણ ઢાંકી અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને બાફી લઈએ. તો ચેક કરીએ તો આ રીતે આપણા વેજીટેબલ સરસ બફાઈ ગયા છે. હવે તેને એક ચાળણીમાં કાઢી લઈએ, જેથી તેનું વધારાનું પાણી બધું નીકળી જાય. હવે મસાલાને વઘારવા માટે મેં અહીંયા એક પેન લીધી છે. તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તેલ સરસ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ અને 2 મોટી ચમચી જેટલી મેં અહીંયા આદુ, લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે. તેને એડ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને સાતળી લઈએ, જેથી તેનો કાચો સ્વાદ બધો નીકળી જાય. તો આ રીતે આપણી પેસ્ટ સરસ સતળાઈ ગઈ છે. હવે તેમાં આપણે વેજીટેબલને એડ કરી દઈએ અને મેસરની મદદથી આ રીતે તેને દબાવતા જઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ. તો બાળકોને તમે આવી રીતે વેજીટેબલ ખવડાવશો તો સરસ હોંશે હોંશે ખાઈ લેશે. હવે તેમાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી પાઉંભાજી મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી તેને સરસ રીતે મિક્સ કરી લઈએ. તો આવી રીતે સરસ મિક્સ કરી અને મસાલાને આપણે તૈયાર કરી લઈએ. હવે ઉપરથી કોથમરી એડ કરી દઈએ. તો મસાલાને આપણે સાવ ઠંડો જ કરી દેવાનો છે. જો તમે ગરમ મસાલો હશે અને પરોઠા બનાવશો તે બહાર નીકળી જશે અને આપણા પરોઠા સરસ નહીં બને. તો તેને આપણે એકદમ સાવ ઠંડો જ કરી લેવાનો છે. તો આ રીતે આપણો મસાલો બનીને સરસ તૈયાર છે. તો હવે અહીંયા મેં પરોઠા બનાવવા માટે 2 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને હાથેથી આ રીતે સરસ મિક્સ કરી લઈએ, જેથી લોટમાં તેલનું મોણ સરસ રીતે મિક્સ થઈ જાય. હવે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને મીડિયમ સોફ્ટ એક લોટ બાંધીને તૈયાર કરી લઈએ. તો આપણે ઘરે જે રેગ્યુલર રોટલી બનાવતા હોય ત્યારે આપણે લોટ બાંધી તેવો જ આપણે લોટ બાંધવાનો છે. તો આ રીતે આપણો લોટ બાંધીને સરસ તૈયાર છે. હવે મીડિયમ સાઇઝનો એક લુવો લઈ અને તેને નાની પૂરી જેવડી એક રોટલી વણીને તૈયાર કરી લઈએ અને વચ્ચે મસાલાને આ રીતે રાખી દઈએ અને તેને આ રીતે સરસ પેક કરી દઈએ અને ઉપરથી વધારાનો લોટ કાઢી અને ફરીથી તેને વણી લઈએ. તો આપણે ઘરે જે રેગ્યુલર પરોઠા વણતા હોય તે જ રીતે તેને વણવાનો છે. તો જો આ રીતે ઉપર કોરો લોટ છાંટી અને ફરીથી તેને આ રીતે વણીને તૈયાર કરી લઈએ. હવે તેને શેકવા માટે મેં અહીંયા એક પેન લીધી છે. તે સરસ ગરમ થાય એટલે પરોઠાને આપણે આ રીતે રાખી દઈએ. તો તમે અહીંયા કોઈ પણ પેન લઈ શકો છો, નોનસ્ટિકની કે પછી આ રીતે. તેને આ રીતે રાખી અને તેને સરસ રીતે એક બાજુએથી શેકી લઈએ. તો જો આ રીતે થોડું તેલ એડ કરી અને તેને શેકી લઈએ. તો થોડી વાર માટે તેને ફરીથી આપણે ચેક કરી લઈએ અને તેને બીજી બાજુએ શેકવા માટે પલટાવી લઈએ. તો જો આ રીતે ફરીથી થોડું તેલ એડ કરી દઈએ અને તેને સરસ 2 બાજુએથી શેકી લઈએ. તો અહીંયા તમે તેલ, ઘી કે પછી બટરનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે બંને બાજુએથી શેકાઈને આપણા વેજ પરોઠા તૈયાર છે. તો હવે તેને એક પ્લેટમાં કાઢી લઈએ. તો આ પરોઠા તમે કોઈ પણ ચટણી, સોસ, દહીં કે શ્રીખંડ સાથે પણ ખાઈ શકો છો અને ખાવાની તો એવી મજા આવે છે. અને જો કંઈ હશે નહીં ને એમને ખાશો ને તો પણ એવી મજા જ આવશે. અને બાળકોને આવી રીતે વેજીટેબલ ખવડાવવાનો તો આ એક સરસ ઉપાય છે. તો આવી અવનવી રેસીપી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.